કંપનીમાં ઇન્ટર્નશિપના ત્રીજા જ દિવસે બધા કલીગ્સ માટે ચા કોફી બનાવી અને બધાને આપી દીધી. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ઇન્ટર્નશિપની જર્નીના ડે 3માં. તો સવારમાં પહેલાં તો મંદિરે આવી ગયો અને પાછો આવી ગયો સ્ટેશન પર. અને આજે તો બસ આવી અને બસમાં જગ્યા પણ મળી ગઈ, એટલે હરખ તો બહુ હતો. અને બેઠા બેઠા 9:30 આજુબાજુ હું પહોંચી ગયો હતો ઓફિસ. બસ જો આ જ જગ્યા કે જ્યાં હું દરરોજ ઓફિસે આવું છું. બસમાંથી ઉતરીને ફટાફટ લિફ્ટ બોલાવી લીધી અને પોઝ મારતા મારતા પહોંચી ગયો કંપનીએ. અને બેલ વગાડીને પહેલાં તો અંદર આવીને સીધું સેટઅપ મારી લીધું અને આજના ટાસ્ક પૂરા કરવા માંડ્યો. બ્રેક પછી પણ કામ તો હતું જ. ન વાગી ગયા 2:15 અને આ ઓફિસનું વાતાવરણ જે બહુ શાંતિનો અનુભવ આપતું હતું. અને આજે ઓફિસ મેનેજર હાજર ન હતા તો યશભાઈ સાથે કોફી પણ અહીંયા બનાવીને બધાને આપી દીધી. અને એ બધું પતાવીને એક એડિટિંગનો ટાસ્ક પતાવી અને ટાઈમ થઈ ગયો પૂરો. બધું બંધ કરીને અને નીકળી ગયો ખંભે ઠેલો નાખીને ઘર તરફ જવા માટે. રિટર્નમાં પણ બેસવાની જગ્યા તો મળી ગઈ અને એક કોલેજનો ફ્રેન્ડ પણ મળ્યો હતો. એની સાથે વાત કરતાં કરતાં ક્યારે મારું સ્ટેશન આવી ગયું એ ખબર ના રહી અને પહોંચી ગયો સીધો મંદિરે. અને મંદિરેથી જ આજનો આપણો અહીંયા ડે 3 પૂરો થાય છે. આવજો. જય શ્રી કૃષ્ણ.